અને હવે વાત કરીશું બેફામ બુટલેગરોની। તો બુટલેગરો બેફામ, નથી રહ્યો કાયદાનો ડર। બુટલેગરોથી પોલીસ પણ હવે સુરક્ષિત નથી। વડોદરાના શંકરાપુરામાં બુટલેગરોનો જીવલેણ હુમલો થયો છે। તો બુટલેગરોના પુત્રનો કોન્સ્ટેબલની હત્યાનો પ્રયાસ। શંકરપુરામાં સરપંચ અને બુટલેગરોના પુત્રનો હુમલો। તો દરોડા પાડવા ગયેલી પોલીસની ટીમ પર હુમલો કર્યો છે। કોન્સ્ટેબલને પછાડી ગળું દબાવી માથા પર હુમલો કર્યો। દારૂ સપ્લાયર રાજસ્થાનના બુટલેગરે હુમલો કર્યો છે। બનાવ બાદ એલસીબીનો વધુ સ્ટાફ આવી જતા સરપંચ મહેશ ગોહિલને દબોચી લેવાયો છે, જ્યારે કે અન્ય ફરાર છે। હુમલાખોરોને પકડી લેવા કવાયત પણ હાથ ધરાઈ છે અને બનાવમાં પોલીસે 3 કાર, દારૂ સહિત 32 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો। સરપંચ મહેશ ગોહિલ 2 દિવસના પોલીસ રિમાન્ડ પર છે। તો બુટલેગરો બેફામ, કાયદાનો ડર નથી રાજ્યમાં। બુટલેગરો બેફામ થયા છે, જેના પુરાવા પણ છે આપની સામે। આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો વડોદરા, સુરેન્દ્રનગર, અમદાવાદના દ્રશ્યો। વડોદરામાં પોલીસ પર બુટલેગરોએ હુમલો કરી હોવાની ઘટના સામે આવી। શંકરપુરામાં સરપંચ અને બુટલેગરોના પુત્રનો કોન્સ્ટેબલ પર હુમલો। કોન્સ્ટેબલને પછાડી ગળું દબાવી માથા પર હુમલો કર્યો। અગાઉ અમદાવાદ અને સુરેન્દ્રનગરમાં પણ પોલીસ પર હુમલાની ઘટનાઓ સામે આવી ચૂકી છે। અમદાવાદના કણભામાં બુટલેગરે પોલીસની કારને ટક્કર મારતા એએસઆઈનું મોત થયું હતું। સુરેન્દ્રનગરના ઝીંઝુવાડામાં પીએસઆઈ સહિત પોલીસ જવાન પર જીવલેણ હુમલો થયો। આરોપીને લઈ જતી પોલીસની ટીમ પર ચપ્પુથી જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો। તો રાજ્યમાં ધૂમ દારૂનું વેચાણ, ઘૂસણખોરી થતી હોવાના પુરાવા છે। રાજ્યના અલગ અલગ વિસ્તારોમાંથી દરરોજ મોટી માત્રામાં દારૂનો જથ્થો ઝડપાય છે। આખરે કોની રહેમ નજરથી આ દારૂ ગુજરાતમાં આવે છે? દારૂ ઘુસાડવાની સાથે સાથે બુટલેગરો પણ બેફામ બન્યા છે। છાશમારે જનતા નહીં, પરંતુ પોલીસ પર હુમલાની ઘટનાઓ સામે આવે છે અને પોલીસ માત્ર જોતી રહી જાય છે।